कीजिए काज। देवकी नंदन तुमको वंदन रखते सबकी लाज। सबके स्वामी अंतर्यामी पूर्ण कीजिए काज। मन मंदिर में सजे बिहारी मनमोहन तेरी छवि अति प्यारी। मन मंदिर में सजे बिहारी मनमोहन तेरी छवि अति प्यारी। बंसी बजैया रास रचैया तारन हार मेरे तुम ही के भैया। तुमसे बड़ा कहाँ कौन कन्हैया। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। करो ए माओ माओ करो माओ मारी पहरे माओ माओ हूँ करे डाबड़ी गामी लाओ जा આ બાજુ તો આપણે આવીએ ત્યારે ગોઠવાઈ ગયેલું છે જો એ જ તો આ બધી બહેનો રોટલા બોટલા કરીને આવલી શકે ને ગામમાં નાટક જોવામાં ઘેરવાળા તમારું નાટક અવરું કલાક ખાઈ દો આવી તો રહેલી છે પણ ઘેરના ફટકા ખેંચા પર પડે આવી તો રહેલી પણ તે શુક્રિયા શું કે ચલો 3 વર્ષે જઈને આવવાનો છે તે હજી આવ્યો નહીં આહે હા એમની બહુમાં એમ તો કહેતો હતો તે હજી આવ્યો નહીં આહે હા એ કબો પાયું છું એ જ તો मन तो लगे रे फादर को मली गलू हा तक पटे करता है ए तो पहले थी वो उठ्या ने वो हुरो ने એવું હતું હા તે કમલા રહું કે તો માં ગોઠણિયા તો ભજન કરતા થઈ ગયા જો આ ગોટી ખાવી ગલે તેના વર કામ કા કરે છે તો આપણે અહીંયા બેસી પડીએ આ કે ઓરો તો લખવાનો કેમ ચાલ બેહતા અહીંયા તે કમલા બેહું કેમ તું એને વરક કીધેલો તો ખરું ને કીધેલું તો ખરું આપણે બહુ પહેલા પોટલી પીતા ત્યાં આવ્યા કે જેમ તો કીધેલું તે પક્કો આનો આ જગ્યા વાળે બોલાય શું છે આપણે 3 જણાએ ઓછું કીધું કે આખી જિંદગી અહીંયા બેસીને પેલો ધોરા ધોરા બગલા જેવો આપણો છોકરો છે કે જોતો વરે તમે તારા ધોરા વાળા કામ નહીં કરે કે હું આમ અત્યારે કડાલા ત્યાં તું આંધ્ર થઈ ગયેલા કેવું લાગતું છે મને આ ચમા હું સોના લાવલા કે તને તને શુક્રિયા આવ્યા કર અહીંયા જ બેલા છે આવતશે હારો તમે બે
હારા કે સમલા હારા કેમ્પસ છે જો ને તો એકદમ કકરા ગોળા જેવા છોકરા એટલે વજડ વરી અત્યારે લાગુ તો 2-3 વીઘા ગોળી કાઢું દે હું ખિસ્સામાં ખાલી 2-3 પોટલી એવું જોઈતી જ ને આય હાય પણ સંભાઈ મારે તો તમા જેવું નહીં રહ્યું હું તો સુરત રેમ ગયેલી સિટીમાં એટલે તમા જ્યાં કાંઠે તો મારા કામ નહીં કરે તે શું કર્યા ના હુકમ તું બહુ દૂધથી આવલો છે થાકી ગયેલો હા તો આપણે ત્યાં બેસીને કપાટીએ પેલું જાણે કે હા કેમ કે આપણને છે ને ત્રણને અહીંયા પહેલા કોઈ જોઈ જશે ને તો કહે કે પેલા 3 ડોહલા ભેગા થયા ને હવે ગામનો ઉદ્ધાર વારવાના તો તે પેલા આપણે નીકળી જ જાય ગામમાં વાત કરે લોકોની તો સારું ચાલતા ચાલ તું કર્યા ધીમે ધીમે આજે આજે ને બેરવાયા જેવું કરે મને કહેતો હતો પોતે તો ગોહાયા કરતો છે તે આજે ને લાંબુ દાઢી બાંધું દે અવરા રહીને ચાલ અવરા રહીને નહીં તો લાંબો થઈ જાય અહીંયા તું ધીમે આવજે નહીં તો બીજી વાત કયો ખોઈ જાહે હા મેં તો ફેરવાય પડે મેં તો ધીમો જ જોરમાં ચાલવાનું બંધ કલાક લું હા હજુ લાગ્યું શું કર્યા ના હું કેમ તને તો ગમતું કે બુદ્ધભાઈ તા તો આપણા જેનું કામ નહીં મળે એવું કે તા તો આખો દાડા પેલા ગાડાનો અવાજ આવ્યા કરે પા પુ 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 પણા પપા આપણા જેમ તો મગજ દુખી જાય હાય હાય તે બોલા તા તો બહુ ઊંચી ઊંચી બિલ્ડિંગ કે હતે સંભાળ ઊંચી એટલે તમને શું કેવું નીચે તો ભાઈને ઉપર સુધી જોઈને તો આપણા જ્યાં ગયડા તો ડોકી ટણકી જાય એ ઊંચી હાય 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 એ શું કર્યા ખબર છે તું સુરતથી આવેલો છે પણ મોટી મોટી જાત ન તો આવજે ને હલી ગાડી લઈને જોવા હારું ને તારી ડોકી ટણકી જાય તો આવા હા તે શું કર્યા તને અમારી યાદ નહીં આવતી કે મળવું એમ નહીં થાય કે મળવું એમ તો થાય જ કેવી પણ માટાનો પેલો અવાજ એ કને લઠો એ તો હારો કે કામ પર જેલો છે એને તો ખબર જ નથી કે હું ગામમાં આવલો છે ને એ આવશે ને એ પેલા તો મારે ક્યારે પહોંચી જવા પડે જો તે શુક્રિયા તું એમ કેમ કરી પાડ્યું તું તો હરા જબરો કોળો દે હું પિયાની ફીક બહુ આવી તે તો શું કરે તું એટલો બધો કંટાળો કે કંટાળવાની તો વાત જ હું કેમ તને બુદ્ધાભાઈ પાદળે બસમાંથી જેવો ઉતર્યો ને તે તો પેલી બે ઝીણકીને સણકી મળી ગયેલી ને એવણ હાથે જો વાત એવો જડ્યો મારા દિલને તો શાંતિ થઈ ગઈ છે જોયું સમલા ના શું કીધું તને અને પધાર કોઈને કઈ મળી ગયેલો હતા ગપટ્યા કરતા હોય તો પેલી બે મળી ગયેલી તો થોડો આવે વરી એ તો એવું માટે બહુ છે ને પાહો બહુ પૂરો એ તો પાછો એનો જૂનો પેરમ કે નહીં એટલે બોલાય થોડું પાહો તું ભૂલ્યા જો કરે કેમ ના એ તે
સોમભાઈ મેં શું કેવું મારી હારી તો પેલી બે તે તો ઘોડા જેવી દેવું એમ કેમ ચાલ એ બધું તો હે મેં શું કેવું તારું એક મસ્ત આઈટમ લાવલો છે જો એ બુડલા શાંતિ રાખને થાય એ તો આ તમારો જૂનો દોસ્તાર કે નહીં ચલાવવા જ પડે ને હાલે આય બુદ્ધાભાઈ આજ તો મજા આવી ગઈ હો કે શુક્રિયા ધીરે એમ કેમ કરે આમ કેમ કરે ફાફરો જોઈડો ખો 3 વહરે જઈને પીધો આજ તો કલેજાઓ ખુશ થઈ ગયા બુડલા મન તો એવું લાગે અને ચડી ગયેલું એવું લાગે છે આજ તો ઘણા વાર હપેતલા સત મન તો લાગતો છે અને માથે પડે છે તો આપણે એને ઘેર મૂક્યા હોય કે શું કરીએ એ જ કહેતો હતો મેં તો કેમ આપણે એને ઘરે મૂકી જ આવ્યા નઠારો ઘરે કયા નથી આવ લાગતા સારું તો ચાલ તો આપણે એને ઘેરે જ મૂકી આવીએ બહેની હજુ તો આવ્યા જ દેવું એમ કેમ કરે ચડી ગયેલું કે હું એને હવે ચડી ગયેલું છે ભાઈ મેં તો કેમ એને મૂકી જ આવ્યા આપણે ચાલ તો હા તે બુડલા હા સોમલા તે તું પેલા બહેણા હિમામાં ચરવા બાંધ્યા લો તે લેવા જવાનો કે નહીં ઓ સોમલા ભાઈ હારું તો યાદ કરાવ્યો आता बोलत गेला होता जो આ છોકરીયાના ચક્કરમાં પેલા બહેણાઓ મારા તો કાં ખરા બાબા ફરતા હે તે હોદવા જામ તે પછી આવીને દૂધો કાઢવાનું છે ને તમે અગિયાર મન બટકા ઠજ તો હું નિહરી જામ સારું તે બુદ્ધાભાઈ મને કેવું છે ને બહેણા હોતો આવતી હતી હું તે હોરથી તો બહેણા હોદવા આવવાનો આવતે તું તો હજવા તો નથી લઠાણીયા માર્યા કરતો છે ને બહેણા હોદવા આવવાનો ચાલ તો બુડલા એને મેં મૂકી આવું સારું વારે બસમાં બેહાડી આવજો હા હા ના હું બહેણા હોદવા જામ સારું ચાલ શું કર્યા તને હું મૂકી આવું લાગેલો છે ને આયે મોકે નો પ્રોબ્લેમ અરે આ તો ઇંગ્લિશ બોલવા લાગ્યો તો હોરપ તો બે હમરે હમણે લાગતું છે મંદર તે અહીંયા ભક્યા કરે શું કર્યા એમ કેમ કરે ચાલ તો તને હું મૂકી આવું વારે બસમાં બેહાડી આવજો હા હું નિહરું હા મૂકી આવવા પડે ને નહીં તો એના પોયરા મારી કેળે ભાંગી નાખે હા ને મારા કાંટ્યા એક તો વારે કામ નથી કરતા મારે વારે બસનો બેહાડ તો હોકે અરે બેહાડામાં હુવે આવા જા ઓ રામુ મારી ગયો કા કહી ગયો પપ્પા કઈ ગયા સવારે તો અહીંયા કાકડામાં બેસી આ રોટ્યા કરતો હતો ખબર નહીં કઈ રીત પાડી ગયો અંતરે આવો ચાલ તો હું કોઈને ફોન કરું તો આગળનો સીન સુરતમાં ચાલુ થાય છે
એ તે હારા ફોટો આજે ફોન કરી ગયા તું કાકાને ખોકી પાડલો એને તો બોલ લાગેલો હોય તેવું લાગે એને આપણે જવા પડે એવું લાગે એક સામનું તું પકડ એક બાજુ મેં પકડો એને ઘેર મૂકી આપીએ કાકા બહુ લાગેલું નથી ને તો મારા દોરા હું ગોરી ગયેલા હતા કે કાકા તું એક પોટલી માર્યા હોય તેવું લાગે તમે તમારું માણે પકડી લાગતા હતા તમે ઉપર જઈને ગાડી ચલાવે કે કાકા એ વાત બધી છોડ તું ઘેર તારું ઘેર પાસે તા મૂકી આવી અમને તને મારું કે તાહેલું ને તમે તમારે સામે બાયડા તોડી પાડ્યું છે તો તું કાકાને બહુ લાગેલો હોય તેવું લાગે ચાલે એને ઘેર મૂકી આવીએ આલે આ પેલું લેજે ગોળી એ તો એનો કોઈનો માગે આપણને છોટું જો તો કાકાને કાં લાગેલું છે કાકા છોટું કાકાને તમારા બોલ ગયેલું છે એનું આ ખવડાવશે આપણે કાકાને મળી જાય બાર ખવડાવે કોઈ રસ્તે જમવા જતો છે પાછો આયરા કઈ ચાઈલા ઉભરાઈ ગયા દીકરા જરાક જો ઠોકતે તો એ રકના બૈડા ફળ લાગશે પપ્પા આ શું થયું આકા લાગે પડ્યું દીકરા આ તો રસ્તા પર લોઠા પડાઈ કરે એ જાકડે વાગેલું છે રામો! ગભરાવાની જરૂર નથી રામો પાટા લાવતો આટલા ફટ રામો ધીમે ઓરે બંધ હો કે ગૂંઠણ મજાક લાગ્યો છે બાપુ બંધ અલે ધીમે માઈ લાગે રામો એ આરામથી. કાચાન ઠેકાણ નથી કે જોજે લડી નહીં જાય તને આ કાંક તોડી પાડ્યો છે અરે પોટી મરવા ગયેલો હતો દીકરા એ હવે જાઓ એ પાછો લોઠાને કહેતો ન હોકે નહીં તો મારા બડા ફળ નાખી દઉં કે જાય તો પણ પગાર વેલો કરજો હે કે તો સોમનાથની જાત્રા પતી જતી દીધું અરે એડવાન્સ આપી દે ને દીકરા તું તેની ચિંતા ન કર પણ લોઠાને કહેતો ન હોકે બીજો હલો હલો હા હલો હા કોણ બોલે તારો બાપનો દોસ્તાર પૂતલો કાકો ઓંજલ ગામથી હા હા બોલ્યા બોલો બોલો તે તો કરે કરે પૈસા કે નહીં એટલે પપ્પા જે ગામમાં હતા એમ ને હા એમ તો કોઈ ગાડીવાળા ઠોકી ગયેલા છે ને ગોઠણીઓ ને આ તેવું બધું ખુલી રહેલા
તે બહુ વાગલો તો નથી ને? થોડું હું રહી ગયેલો છે. હારું તો એક કામ કરીએ, ના તો મેં હું રતાવીએ તો કરીએ ખબર લેવા. એ તો હે પણ તે સુરત તો બહુ મોટું ગયું. એ તો તમારું ઘેરો નથી જોઈ લે એક તો. એક કામ કરું, તમારા પોયરાને રિક્ષાનો નંબર મોકલી આપું. પણ અમે એને ઓળખું કેમ? એ તો બહુ ગયો આપોને લાવશે તો મને તો એ તો આપણા ગામડાનો જેવો જ છે. તમને જો એટલે પાછી જાય. હારું હારું ચાલ તો માના સંભાઈ આવીએ. સારું સારું. તમને કેટલી દાખી ગામમાં જવા ના પાડી? 1 દાખી 2 દાખી 10 દાખી ના પાડી. જ્યારે ત્યારે ગામમાં દોડ્યા કરે. કારણ તમે પહેલા જ કીધું કે મન તો એની ગમે, પણ તને હવે ચોખ્ખો ને યાર રહેવાનો. એ તો હે મને કઈ અહીંયા બહુ નહીં ગમે, ગામડે જ ગમે. પણ આ તો लौटान बहुत सोचो ने निकली वाला कुछ पाने के लिए कुछ खोना पड़ता है, तब मुझे नहीं खबर पड़े वो. એ દીકરા બોલી જા જા કરતો છે તું નિહારવાળું બોલવાનો કે નહીં બોલવાનું? यार जे तो તમારા ગામડામાં કાની હારું દીજો તે હર તો અહીંયા આલા હુરત એટલે ભૂલ્યા કરતો દેવું તો એ ખબર પડવા વાળો. રામુ પાણી લાવતો. રિક્ષામાં તો હું રેડિયો દેખું હું ધોકો વાગે આજે જરા જો વગર તો અમારો તો કઈ પડતા ફળ થયો ના હું પાણી વેગલા આવ્યો તો સવા થોડો દેર ચલામ કર નહીં તો કે થતા થઈ જાય. તે સોમા અમે જરા કે ખબર લઈને આવવાનો છે તો તું ત્યાં ઊભી રહે, પાછો બોલો ચડાવજે તો પૈયા પછી જતા. આવો બુલાકા તમાકા હું આવો અહીંયા હું જેવા આવવાના ને ગયા થોડા તો કોણ હશે? એ તો આ હોરા તો રમતા ઓઠે નહીં. આવો યો આવો આવ્યો એમ બેહો તે તો કર્યા તો સારો કે હારો વાત કેમ ચાલતા છે? દીકરા વાત કહેવાની તો તને હું વાત કરું, કોઈ બી તહેવાર હોય ને અમારામાં તો ઓરી જ ભરાય. પીધા રે પછી શું ખબર પડે કયો તહેવાર ચાલતો છે? તે હુકરિયા આટલે લાગેલું કે આટલે જરા કે જાખણ ટોચાઈ ગયું છે રે, એનો લડાઈ પડાઈ હો જાખણ ટોચાઈ ગયું તે
આપણી દોસ્તી બહુ જૂની કે નહીં તે મારો જીવની મહિનો તમે તો બુડલા હાથે આવી રહ્યો તે હારો ને તમે ગુજરાતા ઘરે ઘણી આવડે વાંચો મન તો હુરણ કાઢ્યો હે ને ધોરણની તું વાતે છોડ ને આ વરે તો ગામમાં મોટા મોટા ભૂંડ પહેરી ગયેલા લંગરે જ લાગેલી તે હુરણ હું આવડું હાડ્યું નહીં રાખ્યું એવું કે તે પેલા 5 મિનિટ એટલે હું ખેડે એમ કરતા દૂર કલાકે ખોડાડીને શું વાત કરે હા તે સંભાઈ આપણે પહેલા બહુ જાતા ખર ડુકરા નહડાવા હારું તે આવો હારે ગયેલા ને કેમ શુકરિયા અત્યારના ડુક્કર તો બહુ હોશિયાર થારી ઠોકે તો ની ના હે ને બોમ્બ ફોડે તો ની ના હે એના કરતા તો આપણે પહેલા પાડી ખાઈ જતા ને તે સારું હતું હોરત તો મળે કે તું હુરાતની વાત ન કર ની ત્યાં તો પેલી ગટર લાઈન ગયેલી દે એમાં કચરો હોય ને ત્યાં આરોટ્યા કરતા હોય એ વરી ખવાય એમ કરતા તો આપણા માછીવાડના ડુકરા હારા અરે તું એમ કરતા આપણા તારા હારા કંદમૂળ વાળા તે બુદ્ધાભાઈ તમે પડવા જાય ને તો બોલાવજો હો કે મને પાક્કો પાક્કો તે તો હે તે ગુજરાતા હા દીકરા વાત માં એટલે પેલો બુલેટિન ગયેલી તે પંજાબો મલ્લા હા વરી બહુ મલ્લા મોટા મોટા ગુણચા ભરીને માર પર મૂકેલા છે જોતા તો આવજે લેવા જાજે થોડા તું હું એવી વાત કરે બુદ્ધાભાઈ બુલેટ ટ્રેન વાળા તે 1 વીઘોના 2-3 કરોડ આપ્યા એવી વાત મળી લીધી હું જો તું કર્યા જૂઠું તો નહીં કેમ સાચું જ કેમ આપ્યા નહીં આપ્યા એવું નહીં પણ મારું તો ખેતરનું ખૂણી જ ગયેલું ને કે કલમ સીમા એક તો દેહી આંબુ પણ આપ્યા 4-5 લાખ રૂપિયા જેટલા આપ્યા ચાલ તને જે આપ્યા હોય તે પણ તું એમાં કઈ નવું જૂનું તો કર્યું હોય ને નવ તો બહુ સારું ખાના કરતા પીરું થોડુંક દેવું હતું તે પૂરું કરું એમ વિચાર્યું પછી માનલા પોયરાને સ્પ્લેન્ડર લઈ આપું એમ કર્યું પણ એ નઠારો તો કઈ મને સ્પ્લેન્ડર નહીં ગમે બુલેટ જોઈએ હરવારે બુલેટ લાવડાયું મારી લાયકા મારી લાયકા મોરેમાં લાયકા આ નઠારો તો નવહારી લઈ ગયેલો બુલેટ લેવા તે દુકાન વાળાએ તો 2 લાખ રૂપિયા લીધા બુલેટ ટ્રેનના તો બધા પૈસા બુલેટમાં જ ગયા એમાં હું હીરા જડલાવતા કે એ બુડલા તું કોયરા હાથે બુલેટ પર મેં બહુ ફરતો હે કેમ સમય તને તો હું કેમ તું જોઈ તો ખરો ફરવાનું તો વાત ગઈ એ નઠારો તો સવારમાં નીકળે બુલેટ લઈને ભીડ 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 તરત જ જાય ને આખું કામ નહીં જગાડે ને રાત તકે થમળ આવે ભીડ 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 તરત જ આવે ને આખું કામ નહીં હોવાની દે ચાલ તારી ખાખડી ભાંગી ગઈ ને બુલેટ લાવીને તારી બુદ્ધિ હું પેર મારી ગયેલી હતી કે એ સુકરિયા બુદ્ધિ પણ ન જતો હે કે તોડી પાડાની તો હમણાં તને એમ કેમ સંભાયા બહુ કોકરો થાય ને ધીમે એમ કેમ કરે આપણે તો મેમારી ચાલે છે સુરતમાં થોડાક પૈસા કેથાક દોહી લુગડું છેડે બાંધલા હતા ને તો આપણને કેથાક કામ લાગતે પિયા હારું એ સુકરિયા એનું ટેન્શન નહીં લે ને એ તો મેં રખવાતી હું અલગથી પણ તારીઓ વાત સાચી ડોહી લુગણું છેડા બાંધલા હતા તો કે કામ આવતે
બુડલા આ શુક્રની વાત તો સાચી હે કે તો મેં શું કેમ આપણે નીકળીએ. સારું ચાલ તો આપણે નીકળી જ જાય નહીં તો આ સુરતમાં આપણે કેટલા અડલાઈ જાઉં છું. એ જ તો સુરત તો બહુ મોટું છે પાછું, તો ઉજાડા નીકળી જાય. ઉદાકા ઇંગ્લિશ ફોટો છે કાળું કેવું કર્યું કમલા જખણ મારી મેં શું કરું? એ એમ કેમ કરે દેખ લો ને કે હું તને ખબર તો ખરી, આ ફોન તો જોઈ એટલે ઠીક ચડાય. અરે બુડલા તાર તો શરીર જ કેવું થઈ ગયેલું. તાર શરીરમાં તો એટલો આલ્કોહોલ ની પીતો હરખું જ પીધેલો તો જ લાગે તું તો. ચાલ તો રવા દે કે સકટ લઈ જાઉં હું, આંખને દોરા બોરા ફરી જાય તો ઘેર કેમ જાઉં? કાળું કેવું કર ઉદાકા એક એક રાડેની સુમન ની તો માં વારું થાહે. સારું ચાલ તો બુડલા આપણે નીકળી જ જાય. સારું ચાલ. ચાલ તો તમે જાઓ ને લડા તું ઘેરમાં જા, હું આને રસ્તે સુધી મૂક્યા. હારું હારું છોકરા ઉદાકા પાછા આવજો. આવું ને તું પોયા લઈ જા આવજે ગામમાં નવરાત્રી પર. આવું માછામાં તો મેળો જ લાગે મારો કે સુધી ચાલે. એવું કે આવો તો પાછા હો ને ઓ લાવજે. એવું કે હા અવડે જાઓ છે ને હું જાઉં. સારું ચાલ તો તું ઘેરમાં જા ને અમે નીકળીએ. હારું આવજો પાછા હે ને હમ ઉદાકા. સારું દીકરા, હા કટકો આવો. મેં હું કેમ સંભાઈ પેલો લોઠો ઘેરમાં ગયેલો જ છે ને આપણે ત્રણે જ જણ છે તો તમને કહી ગયું પેલું તમે ગામમાં જાય ને તો પેલી જેણ જીને ને સંગીત મારે યાદ આપવું જ અઈ રે એમ કેમ કરે ડરાય નહીં એવું. બહેરે દેખા કરે સાલાને. બુદ્ધભાઈ જાખણ છે કે નહીં? એ મને તું તાર ના પાડે ને તું માગમાં કરે. મારે કાં કે જાનું છે તું ઠીક રૂમમાં જઈને હોઈ જાવ ને. શું કરીએ? આવો દે. એ બુડલા તને પહેલા ના પાડલી એ લઈને દોડી આવ્યો. અહીંયા સુરતમાં પોલીસનું દબાણ કઈ ઓછું હું છે. એક વાર તો જીપમાં બેહાલો હશે. હવે આવું મારે તું હરિયા ગણાવવાનો કે હું મા પાસે. તમે વિચાર્યું હતું કે શાક પોલીસ વાળામાં થાય તો તમે હું ને તો સોમનાથ હારું લઈ જાઉં તો લઈ આવ્યો. સારું ચાલ લાવલો છે તો આપી મૂક. મેં શું કર્યા? હાય હાય બુદ્ધાભાઈ આને કહેવાય આજો દોસ્તાર. આ તો અહીંયા જ નહીં પડ્યો છો. બુદ્ધા પેલી દાનો લાવલો કે હું હા પાલી દાન ન દેવું. શુક્રિયા પૂરું જ કરવાનો કે હું નહીં માનવાના લાતું તો. ચાલો સમલા આપણે નીકળીએ. હા શું કર્યા? તો ઘરમાં જા, અમે નીકળીએ. મન તો અહીંયા નહીં ગમે ઉડટકામાં હાથા જવાનું. અઈ રે એમ કેમ કરે? તને કીધું ને અંદર જા. તું અંદર જા. ચાલ અમે જાય. એ સમલા
આ કેસો આપણ માર ખવડો હે હા જા તું ઘેરમાં જતા હવે નીકળવાના તમને કીધું ને હું તમારા હાથ ના આવવાનું પેલો સોનો કઈ ગયો રિક્ષા વાળો એને બોલાવો સોમો આવ હે તું ઘેરમાં જા સોમો આવ હે ચાલતા ઘેરમાં જતા હું તો આવવાના જ કીધું ને તમને આવવાના જ જેવું બુડલા તારીઓ ખાકડી ભાંગી ગઈ ને સંભાળ મારી ખાખરી પણ જગતથી છે તો જવાબ જવા દે ને પેલો સોનો કઈ ગયો એ સોમા બોલાવ અરે આ તો નહીં મનોનો લા મથવાનો એક તો પહેલાથી તો ચહડું ને એક તો પાછી પોટલી મારલી એટલે એ થોડો માને તો આવવાનો જ જા તું ઘેરમાં જતા જત 1 કલાક થી રહેલો છે ને આવવાનો વારો બસ કરે છે લાણે ચાલ ઘરમાં જા જા બુડલા મેં ચાલ્યો ના ના ભરા તું આવો ને દાવ મેં ચાલ્યો બાય આગરે હું આવવાનો તો આવવાના જ ને ચાલ તો આગરે ચાલ તમારે ચાલુ કરજે રિક્ષા તું આગળ જ રહેજે હા તારે ક્યાંય મૂકો હા તું તો આવવાનો ઉતરે કે તો આવવાનો પછી પોટલી માં લેશે अरे चलो रेडी में क्या चल रहा है આય હાય ગામમાં આવીને તો હજુ જ લાગ્યું એ જ ને સંભાઈ ગામમાં આવીને તો અનેરો આનંદ જેવો લાગે છે ને એ તો રોજ હાજે બેહણા લઈને આમ ત્યાં તો અહીંયા કારો કાકડો નહીં દેખાય ના આજે કેમ આ બધી લાલ પીળી સાડી પહેરીને ગોઠવાઈ રહેલી બુડલા આજે કઈ હોય એવું લાગે મને તો હે તો આ બધા ઊંચા ડોકા કરીને શું જતા છે અરે સમલા આ તો મટકીઓ બાંધ રહેલા આજે તો જન્માષ્ટમી એવું લાગે મને તો પેલી જીણ જીણે સંતિ મળવાની હકે એમ કેમ કરે હજી મન મરી રહેલા કે હું તું જેડ કે સણકીની વાત છોડ જે હા એ કોઈ 4 વડવા કે लिए है તો સમલા મન તો આ મટકી બહુ ઊંચી લાગતી છે જો એ ફોડવાનું કોણ અરે તું ચિંતા ના કરને બુડલા એ તો આપણો જગન્નાથ છે ને એટલે કઈ મુશ્કેલી નહીં તો પણ હારા બહુ ઊંચી છે જો એ તો છે પણ આ બધા જુવાનીઓ છે ને મદદ કરવા સારું ચાલો તો ઉભી જોઈ હું એકબીજા થોબડા જોવા કરતા છે આવની નાટક તો પતી ગયું તે મન તો લાગે નાટક ગયું નહીં આન થાબકડીઓ નહીં ફોડે આન કરતા તો મેં હાથી થાબકડી ફોડું તંબાકુ બનાવ ત્યારે ઓ બેનો ને ગઈ હું તો ટાબકડી ફોડો છે ને તો પથ્થર કરહો નહીં તો ચાલ તો આવી જાઓ ભાઈઓ હાલો ને એકબીજાને થોબડા કેમ જોવા કરતા છે
चांदी की डाल पर सोने का मोर, सोने का मोर, टाक 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 कर नीचे का चोर घेवटा। चांदी की डाल पर सोने का मोर, सोने का मोर, टाक 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 कर नीचे का चोर घेवटा। चांदी की डाल पर सोने का मोर, सोने का मोर, टाक झाक टाक करे नीचे का चोर। चांदी की डाल पर सोने का मोर, सोने का मोर, टाक झाक टाक करे नीचे का चोर। मौसम बड़ा बेईमान है, दिल ये मेरा परेशान है, मौसम बड़ा बेईमान है, दिल ये मेरा परेशान है। समझाऊं कैसे ये दिल है दीवाना, बस में नहीं दिल का ये आना जाना। होती है जालिम ये दिल की लगी, होती है जालिम ये दिल की लगी। चारे जा दीवाने जा, ऐसे बात ना बढ़ा। जाने जा दीवाने जा, ऐसे बात ना बढ़ा। आया है लेकर ये टोली कहीं से, किस्सा सुना होगा तुमने किसी से। चोरों को भी पड़ जाते हैं मोर, चोरों को भी पड़ जाते हैं मोर। चांदी की डाल पर सोने का मोर, सोने का मोर,